સુરતના કતારગામ ઝોન ઓફિસના પાર્કિંગમાં અધિકારી અને કર્મચારી વચ્ચે કોઈ બાબતે તું મેમ થયા બાદ વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી અને બે સરકારી બાબુ વચ્ચે થયેલી મારામારીનો જાગૃત નાગરિકે વિડીયો બનાવી લેતા વાયરલ થવા પામ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. તો સરકારી બાબુઓની લડાઈને લઈને ઝોન કચેરી આવેલા લોકો સ્તબ્ધ થઈ જવા પામ્યા હતા. સુરતમાં જાહેર રોડ પર જોવા મળતી મારામારીની ઘટના સુરત મહાનગરપાલિકાની કચેરી સુધી પહોંચી હોવાના નામે એક હાલ તો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં કહેવાયું છે કે સુરતના કતારગામ ઝોન ઓફિસમાં વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન એક અધિકારી અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝોન ઓફિસની અંદર શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બન્યો હતો અને બંને વચ્ચે છૂટા હાથની રીતસરની મારામારી થઈ હતી. ત્યારબાદ મામલો પાર્કિંગ સુધી પહોંચ્યો હતો, જ્યાં પટ્ટા વડે પણ માર મારવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ તો ઘટનાનો વિડીયો વાયરલ થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યશૈલી સામે અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેને પર સૌની નજર રહેલી છે.